નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 4 આજે આપણે એના પહેલા ભાગની વાત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફરીને વારાહી ક્લાસીસ વતી તમારા બધાનું આ લેક્ચરની અંદર સ્વાગત છે. બધાને ખબર છે કે આપણે 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો છે. એ મુજબ જ આ પાઠ શરૂ કરવામાં આવી રહ્યો છે. તો પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસો. તમને જે અહીંયા દેખાય છે બધા ફોટોગ્રાફ્સ, એ આપણો વારસો જ છે. તમને વેદ દેખાય છે, ઋષિમુનિ દેખાય છે, નરસિંહ દેખાય છે, મીરા દેખાય છે, બરાબર છે. તો આજે આપણે ભારતના પ્રાચીન સાહિત્ય વિશે વાત કરવાની છે. તમને એક્ઝામની અંદર પ્રશ્નો કેવા કેવા પૂછાય, આપણે એ જ રીતે આપણા વિડીયો બનાવતા જઈએ છીએ. તો પ્રથમ પ્રશ્ન તમને એવો પૂછવામાં આવે કે ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. તો વેદો 4: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આપણે એને ખાલી એટલું જ પૂછવું હોય તો આપણે આટલું લખી દઈએ, પણ જ્યારે થોડુંક વધારે માર્ક્સની અંદર પૂછાય તો આપણે એના વિશે પણ થોડું લખવું જોઈએ. તો ઋગ્વેદ એ સૌથી પ્રાચીન ગ્રંથ છે ભારતનો, બરાબર છે, અને 10 ભાગમાં વહેંચાયેલો આ અદ્ભુત ગ્રંથ છે. કુલ 1028 ઋચાઓ, એટલે કે જે સૂક્તો વેદ હોય એની અંદર ઋચાઓ હોય, તો એ 1028 ઋચાઓ છે. તેમાંથી મોટાભાગની ઋચાઓ દેવોને લગતી છે, અને આ સ્તુતિઓ જે છે યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી, તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક જોવા મળે છે. તો આ વિદ્યાર્થીઓ વાત થઈ એ થઈ ઋગ્વેદ વિશે. તો તમારે યાદ રાખવાનું 10 ખંડમાં વહેંચાયેલો છે, 1028 ઋચાઓ છે, બરાબર છે, અને મોટાભાગની ઋચાઓ એ દેવોને લગતી છે. બસ તમે આટલું યાદ રાખશો તો પણ એ તમે લખી શકશો. ચાલો ત્યાર પછી વાત કરીએ તો યજુર્વેદ. યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. તેમાં ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે, બંને સ્વરૂપ છે, ગદ્ય અને પદ્ય. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિવિધ પ્રકારની વિધિઓ દર્શાવેલી છે. કે યજુર્વેદ છે એ આખો યજ્ઞ માટે છે, કે યજ્ઞ કેવી રીતે કરવો, એના મંત્રો છે, એની ક્રિયાઓ કેવી રીતે છે, બધી વિધિઓ એ યજુર્વેદની અંદર આવે છે. તો સામવેદ જોઈએ તો સામવેદ એ ઋગ્વેદની ઋચાઓના ગાન કરવાની વિધિ દર્શાવી છે, બરાબર. આખો વેદ રહ્યો ને ગાવા ઉપર છે, જેમાં શ્લોકનો રાગ લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. તમને આવું પણ પૂછી શકે કે સંગીતની ગંગોત્રી નીચેનામાંથી કોણ છે? યજુર્વેદ, અથર્વવેદ, સામવેદ કે આપણે ઋગ્વેદ? તો તમારે ત્યાં યાદ રાખવાનું કે સામવેદ એ સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારની વાત છે. જો યજુર્વેદ છે યજ્ઞનો છે, જ્યારે અથર્વવેદ એ બધા જ પ્રકારના કર્મકાંડની વાત એ અથર્વવેદની અંદર આવે છે, બરાબર છે. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બરાબર છે. તો આ આપણા 4 વેદોની વાત છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો પ્રાચીન સમયમાં ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો, આવું તમને પૂછે, બરાબર છે. તો તમારે એને એ જ વસ્તુ લખવાની છે. વૈદિક સાહિત્યમાં ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ આ 4 વેદ ઉપરાંત બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગ વગેરેનો સમાવેશ થાય છે, બરાબર છે. તમારે અહીંયા અલગ શું આવ્યું હતું કે વૈદિક ખાલી વેદ વિશે પૂછે તો તમે એટલું જ લખશો, પણ જ્યારે વૈદિક સાહિત્ય વિશે પૂછે તો વેદ તો આપણે લખવાના જ છે, સાથે સાથે શું લખવાનું છે તો કે બ્રાહ્મણ ગ્રંથો, જેટલા બી બ્રાહ્મણ ગ્રંથ છે એની વાત કરવાની, આરણ્યકો, ઉપનિષદો અને વેદાંગ, આ બધું જ આપણું વૈદિક સાહિત્ય છે. તો આપણે આના વિશે પણ જોવાનું, બરાબર છે. આ કંઈ પાછું રિપીટ કરતો નથી, તમને બધી ખબર છે, બરાબર. બ્રાહ્મણ ગ્રંથો તો એ શું છે તો કે બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોનો અર્થો આપ્યા છે, વિવિધ યજ્ઞો અને તેની લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપ્યું છે. આ વેદો પછી છે એટલે આની ભાષાઓ થોડીક સરળ હશે, અને અહીંયા એને માર્ગદર્શન પૂરું પાડવા માટેનો આ ગ્રંથો છે. પછી આરણ્યક ગ્રંથો, તો કે આ ગ્રંથો છે એ આર્યોએ જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. તત્વજ્ઞાન, ફિલોસોફી, બરાબર. તત્વજ્ઞાન થોડુંક તમને એવું લાગશે, ફિલોસોફી, જેમાં માણસે સતત ચિંતન કરીને જે આપણે સાહિત્ય પૂરું પાડ્યું એ આરણ્યક ગ્રંથો છે. ત્યાર પછી ઉપનિષદો, તો કે એવું કહેવામાં આવે છે ઉપનિષદો એ દાર્શનિક સાહિત્ય ગણાય છે, જેમાં તમને અલગ અલગ પ્રશ્નો વિશે તમને વિવેચન કરવામાં આવ્યું હશે, બરાબર છે. તો એ ઉપનિષદો,
તો ઉપનિષદો ભારતના દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડના આરંભથી લઈ જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન અને પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું દરેક પ્રશ્નનું જે તમને અહીંયા સોલ્યુશન મળે એ ઉપનિષદ છે. બરાબર છે. પછી બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદ છે. ઘણા બધા ઉપનિષદ છે, એમાંથી આ જે બંને છે બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક એ ઉપનિષદ છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપે છે. તેમાં સરળ અને સુંદર વાક્યો, ગહન વિચાર રજૂ કરેલા છે. બરાબર, એક ડ્રામા સ્વરૂપે તમે જો ને કે એક ડાયલોગ છે એની અંદર, એક પછી એક ડાયલોગ આવતા જશે અને એ તમને સરળ સુંદર વાક્યોની અંદર ગહન વિચાર રજૂ કર્યા છે. ફક્ત એવું જ નથી કે કંઈ ડાયલોગ, પણ એ ખૂબ વિચાર માંગી લે એવા આ ડાયલોગ સ્વરૂપે, સંવાદ સ્વરૂપે તમને ઉપનિષદો આપેલા છે. ત્યાર પછી વાત કરીએ વેદાંગ. તો આ સાહિત્યમાં કર્મકાંડો, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર. બરાબર, જે બ્રાહ્મણ જે બે વિધિ કરાવે છે, આપણે બધી વિધિઓ એને શું કહે? કર્મકાંડ. ત્યાર પછી જ્યોતિષ વિદ્યા છે, એની વાત વેદાંગની છે. પછી જે વ્યાકરણ આપણું છે ગુજરાતી, સંસ્કૃત, જે સંસ્કૃત વ્યાકરણ છે સૌથી ટોપ ઉપર છે. માની લ્યો ને કે તમે પાણીનું વ્યાકરણ આજે કેટલા વર્ષો પહેલાં પાણીની લખીને હાલ્યા ગયા, પણ આજે આપણે એ પાણીને યાદ કરવા પડે છે. તો એ વ્યાકરણ, ખગોળશાસ્ત્ર છે, તો એ બધું જ એ વેદાંગની અંદર જોવા મળે છે. વેદાંગ, વેદના અંગ તરીકે આપણે જેને ઓળખતા હોય એવું આ સાહિત્ય, જેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. લગભગ તમને વૈદિક સાહિત્યની અંદર હવે લગભગ કંઈ ક્વેશ્ચન નહીં હોય. ખાસ યાદ રાખવાનું છે વૈદિક સાહિત્યમાં એ 4 વેદ, ત્યાર પછી બ્રાહ્મણ, આરણ્ય અને ઉપનિષદ અને વેદાંગ. આ બસ આટલું વૈદિક સાહિત્યની અંદર આપણે ખાસ જોવાનું છે. એક વખત વાંચી લેજો, લગભગ સમજાઈ જશે. ચાલો, ત્યાર પછી તમને આ પ્રશ્ન સમજાવે નહીં તો પણ આવડે એવો પ્રશ્ન, મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. તો રામાયણ અને મહાભારત ભારતના મુખ્ય 2 મહાકાવ્યો છે. કાવ્ય નહીં પણ મહાકાવ્યો. આ બંને મહાકાવ્યોની રચના સેંકડો વર્ષો ગયા હતા. ઈસવીસન પૂર્વેની, અથવા નહીં, ઈસવીસન પૂર્વ નથી પણ ઈસવીસન જ છે. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યો વર્તમાન સ્વરૂપે મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન સાહિત્ય કૃતિ છે અને તે મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. જો હું અહીંયા તમને રામાયણ વિશે કંઈ કહેતો નથી, કારણ કે આપણે બધા કોઈ વિદ્યાર્થીઓ નહીં હોય જેને રામાયણ વિશે ખબર નહીં હોય, અને આ પ્રશ્ન પૂછાઈ જાય તો તમે લખી જ લેવાના છો આરામથી, મને ખબર છે. પછી કેને લખ્યું ને એ ખાસ લખવું, એમાં ગોટો ના મારતા કે જે રામાયણ છે એ વાલ્મીકે લખ્યું છે અને મહાભારત છે એ વેદ વ્યાસે. એ ખાસ યાદ રાખજો. અને દુનિયામાં સૌથી મોટામાં મોટો કોઈ ગ્રંથ હોય તો એ આપણો જે મહાભારત છે એ છે. એમાં લગભગ 1 લાખ શ્લોક છે. આ બધી ડિટેલ એ પ્રશ્ન હું જોતો શું ચેક કરીશ કે મહાભારત અને રામાયણનો પ્રશ્ન પૂછો ને તો હું આ જ ચેક કરીશ કે આ લખ્યું છે, કવિ બરાબર સાચા લખ્યા છે, 1 લાખની વાત થઈ છે તો બસ બરાબર છે. અને એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આ વાત થવી જોઈએ કે યુદ્ધ કથામાં એક નાની મોટી વાર્તાઓ જોડવામાં આવી છે તો બધાને ખબર છે, પણ ભારતના અમૂલ્ય વારસા તરીકે શ્રીમદ ભગવદ્ ગીતા પણ આ મહાભારતનો જે એક ભાગ છે. બસ આટલું લખ્યું હશે એટલે હું શું વિચારીશ નહીં, બીજું જે લખ્યું હોય પણ આટલું બરાબર છે, પૂરેપૂરા મતલબ કે સારા એવા માર્ક્સ આપવાની પ્રયત્ન કરીશ. તો આ બધી ડિટેલ્સ એ હોવી જોઈએ. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. આ બંને મહાકાવ્યો સદીઓ સુધી ભારતના કરોડો વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. આજે પણ મહાભારત અને રામાયણ એટલા જ અપ ટુ ડેટ છે કે જેટલા પહેલાં હતા એટલા જ. બસ આપણે એને ખાલી થોડોક જોવાનો તરીકો બદલવાનો છે. ચાલો પછી વાત કરીએ એક થોડાક અલગ ધર્મની. તો પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં હતું. આ સાહિત્યમાં 3 ભાગમાં વિભાજિત અને ત્રિપિટક કહેવામાં આવે છે. જો આ ખાસ યાદ રાખજો, આ ખાસ યાદ રાખજો, ત્રિપિટક ઓફ બૌદ્ધિઝમ. બરાબર છે. પ્રારંભિક સાહિત્ય જે હતું બધું પાલી ભાષામાં હતું અને એને 3 ભાગમાં વહેંચવામાં આવ્યું હતું, સૂત, વિનય અને અભિધમ. બરાબર છે. એટલે એને ત્રિપિટક કહેવામાં આવે છે. સૂત્ર કહીએ તમે, વિનય પિટક અને અભિધમ, આ 3 યાદ રાખજો. સૂત્ર પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેનો સંવાદ છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે. રાજા મિનેન્ડર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગાસેન વચ્ચેના સંવાદો ગ્રંથ મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યનો મહત્વનો ગ્રંથ છે. અશ્વઘોષે બુદ્ધ ચરિત સંસ્કૃત ભાષામાં
રચ્યું હતું. બરાબર, બૌદ્ધ સાહિત્યમાં આપણે આટલી વસ્તુઓ લખવાની છે કે એના 3 પીટક, બરાબર, પહેલાં પાલી ભાષામાં શેમાં છે તો કે સંવાદની અંદર, અને રાજા મિલિંદર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેનો સંવાદ અહીંયા જોવા મળે છે. 4 પછી આપણે વાત કરશું પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. ઋગ્વેદ ભારતીય સાહિત્યના અતિ પ્રાચીન ભાગ અદ્ભુત ગ્રંથ છે. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો. બધી વાત એને એ છે, તમારે બધાને મિક્સ કરવાનું છે અહીંયા. પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય આપો એટલે બહુ સહેલામાં સહેલો પ્રશ્ન. તમારે બધું જ અહીંયા મિક્સ કરી દેવાનું છે. આપણે જે વૈદિક સાહિત્ય ભણ્યા એ, ત્યાર પછી મહાભારત, રામાયણ એ અને બૌદ્ધ સાહિત્ય બધું અહીંયા મિક્સ કરી દેવાનું છે. ચાલો વાત કરીએ તો કે ઋગ્વેદ ભારતીય સાહિત્યનો અતિ પ્રાચીન અને 10 ભાગમાં વહેંચેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં 1028 ઋચાઓ છે અને મોટાભાગની ઋચાઓ દેવોને લગતી છે. અગાઉ સમજી ગયા. ઋગ્વેદ પછી સામવેદ, યજુર્વેદ અને અથર્વેદ આ ત્રણેય વેદો રચાયા. વેદો પછી બ્રાહ્મણ ગ્રંથો રચાયા અને એ પછી ઉપનિષદો રચાયા. સિક્વન્સ ખાસ ભૂલાય નહીં. વેદ, પછી બ્રાહ્મણ ગ્રંથો અને પછી ઉપનિષદ અને પછી વેદાંગ. આ સમયે વેદાંગ સાહિત્ય રચાયું. તેમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થયેલો છે. આ સમયમાં મહાન વ્યાકરણ શાસ્ત્રી, મેં અગાઉ તમને વાત કરી હતી, એ વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ સંસ્કૃત ભાષામાં અષ્ટાધ્યાયી નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો. બરાબર છે. હજી ભણાવવામાં આવે છે. હજી આના નિયમો આપણે વાંચીએ છીએ અને પાકા પણ કરતા હોઈએ છીએ. તો એ અષ્ટાધ્યાયી વ્યાકરણ ગ્રંથ પાણિનીએ લખ્યો. પ્રાચીન ભારત સાહિત્યમાં મહાકાવ્યો તરીકે રામાયણ, મહાભારત મુખ્ય છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યની અંદર ત્રિપિટકનો સમાવેશ થાય છે, જે વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. બૌદ્ધ સાહિત્યમાં મિલિંદ પન્નો એક મહત્વનો ગ્રંથ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ તમારે બધું મિક્સ કરવાની વાત છે. તમને જે ખબર છે એની વાત આપણે કરીએ તો ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય અને નાટક વિકાસનો સુવર્ણ યુગ ગણાય છે. આપણે અગાઉ પણ આ ક્યાંક સુવર્ણ યુગ હતો, જોજો ક્યાં હતો એ. ગુપ્ત યુગ એ સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકોનો વિકાસનો સુવર્ણ યુગ ગણાય. શું કામ એ સુવર્ણ યુગ છે? કારણ કે એ સમયે સૌથી મોટા ગજાના કવિઓ થઈ ગયા. હજી એનું નામ આપણે યાદ રહે છે. કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુવી, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. બરાબર છે. તો તમે વિચાર કરો, એક જ જે યુગ આવ્યો એની અંદર કેટલા બધા મોટા મોટા કવિઓ થઈ ગયા. તો કે કવિ કાલિદાસ છે, ભવભૂતિ છે, ભારવી છે, ભર્તુહરી છે, બાણભટ્ટ છે ને માઘ, જેને ખૂબ સંસ્કૃત સાહિત્યને ભેટો આપી. એવા મોટા ગજાના સાહિત્યકારો એ આ યુગની અંદર થઈ ગયા. એ પછીના સમયમાં શંકરાચાર્ય ભાષ્યની રચના કરી. બરાબર. એ પછી શંકરાચાર્ય, જેને આજે આપણે ઓળખી છીએ, 4 મઠની જે વાત, 4 મઠ જેની સ્થાપના કરી, એ શંકરાચાર્યને આપણે ઓળખીએ છીએ. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષા સાહિત્ય રચાયું. તેમાં તમિલ સૌથી પ્રાચીન ભાષા છે. બધી તમે જોશો તો બધી જ ભાષાઓ એ ક્યાંની છે? દક્ષિણ ભારતની. બરાબર. દ્રવિડ કુળ, જેને હજી આપણે દ્રવિડ તરીકે ઓળખીએ છીએ, એવા દ્રવિડ કુળની ભાષાઓ. તમિલ ભાષા એ સૌથી પ્રાચીન, એ ભાષામાં તમિલ એ સૌથી પ્રાચીન ભાષા છે. બરાબર. તો આ તમને પૂછે કે ભાઈ ભારતીય પ્રાચીન સાહિત્યનો પરિચય આપો, તો તમારે ઋગ્વેદથી લઈ અને છેક અહીંયા સુધી પહોંચાડી દેવાનું છે. બરાબર છે. બધી જ વાત અહીંયા આવી જશે. ઓકે. તો એકદમ તમને મને લાગે છે કે એકદમ મગજમાં સરસ મજાનું ગોઠવાઈ જતું હશે કે પહેલાં હું શું લખીશ, પછી શું લખીશ ને છેલ્લે શું લખીશ. તો એ રીતે સરસ તમારા મનની અંદર એક લોજિક બેસી ગયું હશે કે પહેલાં મારે વેદની વાત કરવાની છે, ત્યાર પછી હું વેદની અંદર બ્રાહ્મણ ગ્રંથોની વાત કરીશ, ત્યાર પછી શેની વાત કરીશ તો કે મહાભારત ને રામાયણની વાત કરીશ, ને પછી બૌદ્ધ ધર્મની વાત કરીશ, અને છેલ્લે તમિલ, કન્નડ, કલ્લગ એની વાત કરીશ. એટલે મારું થઈ જશે. ચાલો. ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો, અથવા તમને આમ બી પૂછે કે સુવર્ણ યુગ કહેવામાં આવે છે, અથવા તમને એમ પૂછે કે શું કામ એ સ્વર્ણ યુગ કહેવામાં આવે છે, તો તમને અલગ અલગ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે, તમારે જવાબ સેમ આ જ રીતે લખવાનો રહેશે. જોઈએ. ગુપ્ત યુગ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવાય. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરી, બાણભટ્ટ, માઘ વગેરે મહાન થઈ ગયા. એમાં સૌથી મહાન એવા કવિ મહાકવિ કાલિદાસ, તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીના કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે અભિજ્ઞા શાકુંતલમ જે જર્મન કવિ ગેટ, તમે બધાએ સાંભળ્યું હશે કે એ જ્યારે અભિજ્ઞા શાકુંતલમને વાંચ્યું તો એને એ માથા ઉપર નાચ્યો હતો. તો અભિજ્ઞા શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર.
વિદ્યાર્થી મિત્રો, બધાની વાર્તાઓ ખૂબ સરસ છે. ખાલી તમે વાંચો નહીં પણ એની વાર્તાઓ વાંચો ને તોય તમને ખૂબ મજા આવે એવી આ વાર્તાઓ છે. સમય નથી અત્યારે મારી પાસે, નહીં તમને બધાની એક વાત કરત. ચાલો આગળ વધીએ. પણ ક્યારેક જીવનમાં મોકો મળે તો આ બધા વાંચો નહીં તો કાંઈ નહીં, પણ એટલી સાની બધાની વાર્તાઓ સાંભળજો. આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત, કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, જે રામ થયા એના પછી ઉત્તર રામચરિત, ભારવીર રચિત કીર્તાર્જુનિયમ, વિખાસા કદરિચ, મુદ્રા રાક્ષસ, શુદ્ર રચિત મુચ્કટિકમ, દંડી રચિત દસકુમાર ચરિત વગેરેનો સમાવેશ થઈ જાય. આ બધા જ ગુપ્ત યુગ દરમિયાન થઈ ગયા. અને તમે કોઈ સંસ્કૃતના સાહેબને પૂછજો આ બધાય તો એમ કહેશે એ સંસ્કૃત સાહિત્યના માર્વલ, એટલે કે સંસ્કૃત સાહિત્યના જે આપણે કહીએ ને કે ભાઈ માઇલસ્ટોન, આ બધી જ વસ્તુઓ છે જે હજી સુધી અહીંયા કોઈ કવિ પહોંચી નથી શક્યું. એટલા માટે આપણે એને તમને જો અહીંયા ફોટોગ્રાફ્સ પણ જોવા મળે છે. અભિજ્ઞા શાકુંતલમ છે, કુમાર સંભવ, મેઘદૂત, બરાબર, એના અલગ અલગ ટ્રાન્સલેટ પણ થઈ ગયા છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપક, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોનો મુખ્ય વિષય છે. આપણને એમ લાગે ભાઈ ખાલી સ્ટોરી નહીં, ખાલી સ્ટોરી નહીં, તમે એનું જે કાલિદાસે જેને વર્ણન કર્યું હોય ને, બરાબર, મેઘદૂતની અંદર જો કાલિદાસે ખાલી એનું વર્ણન કરતો હોય, બરાબર, તો તમને એમ થાય કે આવું પણ વર્ણન થઈ શકે. તમને એમ લાગે કે ઓહો, હું ખરેખર ત્યાં છું. એટલે રાજકીય પ્રસંગો છે, પ્રણય પ્રસંગો છે, રૂપકો એટલે કે અલંકારની ભાષા છે, હાસ્ય છે, તમામ વસ્તુઓ એ તમને ત્યાં જોવા મળશે. જે આપણે વિદૂષક કહેતા હોય એ એક કાલિદાસનું જ પાત્ર છે. તત્વજ્ઞાન છે, ફિલોસોફી, સાથે સાથે પ્રજાને ફિલોસોફી, તત્વજ્ઞાન આપવાનું પણ આ ગ્રંથો આ કામ કરતા હોઈએ છે. તો ઘણું બધું આ ગ્રંથો એ આપણા સાહિત્યને આપ્યું છે. એટલે આજે આપણા માટે એટલા જ મહત્વના છે, માઇલસ્ટોન છે. ગુજરાતી પદ્ય સાહિત્ય વિશે પરિચય આપો, અથવા તો ગુજરાતી ગદ્ય અથવા તો પદ્ય સાહિત્ય વિશે નોંધ લખો. બંને વિશે પૂછી શકે, અલગ અલગ પૂછે, સાથે પૂછે, બરાબર છે. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું, બરાબર છે. આપણને ખબર છે કે ગુજરાતી એ પહેલાં ભાષા નહોતી, સંસ્કૃત, પ્રાકૃત, અને ત્યાર પછી એમાંથી જે ભાષા બની એ ગુજરાતી, એને જૂની ગુજરાતી પહેલાં કહેતા, જૂની, બરાબર. અત્યારનું જે ગુજરાતી આખું અલગ છે, પહેલાં પણ ગુજરાતી ખૂબ અલગ હતી. તો એની અંદર પણ પદ્ય સાહિત્ય રચાતું હતું. જો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજી લેજો, અહીંયા હું સમાજ ભણાવી રહ્યો છું, પણ પહેલાં એ પદ્ય હતું, બધું ગાઈને આપણે યાદ રાખતા હતા. ત્યાર પછી ગદ્ય સાહિત્ય આવ્યું, પણ પહેલાં એ પદ્ય સાહિત્ય ખૂબ હતું. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ રચાઈ. નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી રચિત ગુજરાતી ભાષા પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. મીરાના પદો, અખાના છપા, પ્રેમાનંદના આખ્યાન, પ્રીતમના પદો, દયારામની ગરબીઓ વગેરે મધ્યયુગનું પદ્ય સાહિત્ય સમૃદ્ધ હતું. મારે આના વિશે કંઈ કહેવાની જરૂર નથી. તમે ગમે તે 8મા 9માની ચોપડી ઉપાડશો તમને ખબર હશે કે પેલું નરસિંહ મહેતાનું હોય, પછી મીરા હોય, પછી પ્રેમાનંદ હોય, ફિક્સ જ હોય, તમારે જોઈ લેવું. કદાચ દર વર્ષે ચોપડી બદલે, દર વર્ષે નહીં પણ જ્યારે ચોપડી બદલે એનું અલગ અલગ, ક્યારેક વૈષ્ણવજન હોય તો ક્યારેક બીજું હોય, બરાબર છે. પણ આ હોય ને હોય. ગુજરાતીની ચોપડી હજી સુધી એક એવી બની નથી કે જેમાં મીરા, નરસિંહ, અખો, પ્રેમાનંદ આ ના હોય. આના વગર દયારામ, આ બધા વગર બની નથી શકતી ચોપડી, એવું તમને હું કહી શકું ગુજરાતીની. આ બધાય અને ભક્તિયુગ પણ કહેવામાં આવે છે. જો બધી જ જે તમે છે ને મધ્યયુગમાં પદ્ય સાહિત્ય બધું ભક્તિનું છે, એટલે એના ભક્તિયુગ પણ કહેવામાં આવે છે ગુજરાતી સાહિત્યની અંદર. ભક્તિયુગ, તેમાં નરસિંહ આવી જાય, મીરા આવી જાય, અખા જે પાછો અખો થોડુંક અલગ લખે પણ આમ એ ભક્તિ, બરાબર છે. ચાલો ત્યાર પછી આપણે હવે આવીએ અર્વાચીન યુગમાં, આપણા સમયની વાત, બરાબર છે. તો કે અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નાનાલાલ સુંદરમ વગેરે પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. અર્વાચીન સમયની અંદર નર્મદ, નવલરામ, કિશોરરામ મશરૂમાલા, મહિપતરામ રૂપરામ, ગોવર્ધન ત્રિપાઠી, પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારો ગદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. આ બધાને આપણે ઓળખીએ છીએ. પાઠમાં તમે ક્યાંક ક્યાંક વાંચ્યું હશે તો આ બધાના નામ આવી જ ગયા હશે. એટલે ખૂબ મોટા ગજાના આ કવિ થઈ ગયા અને એને ગુજરાતી સાહિત્યને ખૂબ આપ્યું છે, ખૂબ. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બીજું પણ યાદ આવે એ લખી શકો ગુજરાતી સાહિત્ય વિશે. આટલું જ નહીં પણ તમને એમ લાગે જે યાદ આવે તમે એ લખી શકશો. અત્યારે પણ ગુજરાતી સાહિત્ય સારું એવું રચાય છે. અત્યારે પણ આપણે ઘણા બધા જામનગરના કવિઓ પણ છે, જામનગરના પદ્ય સાહિત્ય, ગદ્ય સાહિત્યકારો પણ છે, સરસ બુકો લખે છે, વાંચજો ક્યારેક. ચાલો પ્રાચીન યુગ તમિલ સાહિત્યનો પરિચય આપો. ચાલો આપણી તો ખબર છે તમિલમાં શું લખાણું, ચાલો વાત કરીએ તમિલ સાહિત્યની. તો કે પ્રાચીન યુગ દરમિયાન તમિલ અને તેલુગુ, કન્નડ અને મલયાલમ 4 દ્રવિડ કુળની ભાષાઓનું સાહિત્ય રચાયું. આ દ્રવિડ કુળની ભાષા છે, દ્રવિડોની ભાષા. કઈ કઈ?
તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ચારે ચાર દક્ષિણ ભારતની. તમિલ સૌથી જૂની. તમિલ સાહિત્ય ઈસવીસન પ્રારંભ સમયમાં રચાયું. એ ઈસવીસનનો પ્રારંભ જ્યાંથી થયો હશે ત્યાંથી રચાણું. હવે તમને ખબર હશે ઈસવીસન પૂર્વે એટલે શું ને ઈસવીસન એટલે શું. ના ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, તમને એક વખત એનો નાનકડો વિડીયો બનાવીને સમજાવી દઈશ કે ઈસવીસન પૂર્વે એટલે શું, ઈસવીસન પછી એટલે શું. બરાબર છે, લગભગ બધાને ખબર હશે. ના ખબર હોય તો કમેન્ટ કરજો, આપણે એકાદ મિનિટનો વિડીયો એના પર બનાવી દઈશું. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોનો આશ્રય અનેક સંતો, કવિઓ અને પોતાની કૃતિઓ રચી જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાયું. એક સંગમ બનાવવામાં, એક સંગઠન બનાવવામાં આવ્યું અને એ પછી સંગમ સાહિત્ય તરીકે ઓળખાયું. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. રાજનીતિ છે, યુદ્ધના જે વર્ણનો છે, યુદ્ધને પાનો ચડાવવા માટેનું છે, એ બધું પ્રેમ સંબંધો, બરાબર છે, એ પણ એ સમયે લખાયેલું હતું. એના મુખ્ય વિષય હતા. આ વિષય તો લખાતું જ. થોડાક તમને નામ અલગ લાગશે, આપણા નથી. એથુકોઈ એટલે કે 8 કવિઓનું સંકલન, તોલાક્યમ વ્યાકરણ ગ્રંથ છે, અને પથ્થુપાતુ 10 ગીતો, એ 3 સંગમ સાહિત્ય પ્રખ્યાત છે. ખાસ યાદ રાખજો, આપણું નથી પણ તમારે યાદ તો રાખવું પડશે જ. પછી કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં જીવનના અનેક પાસાનું વિવેચન કરવામાં આવ્યું છે. આપણે તમિલ ભાષામાં છે એટલે વાંચી નથી શકતા, પણ હવે આના ગુજરાતી વર્ઝન પણ અવેલેબલ હોય છે, અથવા તો ઇંગ્લિશમાં પણ તમને મળી જાય છે. જીવનના દરેક પાસાનું વિવેચન, દરેક પાસાઓને સમજાવવાનો પ્રયત્ન એ કવિ તિરુવલ્લુવરે એ સમયની અંદર કરેલો હતો. તો એ પણ સરસ છે. શિલ્પતિકારમ અને મણિમેખાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો હતા. તમિલ સાહિત્ય તમારા માટે થોડુંક લખવું અઘરું થઈ જશે, પણ થોડુંક યાદ રાખશો તો વાંધો નહીં આવે. 4 ભાષા, એમાં તમિલ સૌથી જૂની, 3 સંગમ, પછી થોડુંક તમારે ઉદાહરણો થોડાક લખવા પડશે. ગુજરાતી સાહિત્યમાં તમને બહુ પ્રોબ્લેમ નહીં પડે, પણ થોડુંક અહીંયા ધ્યાન રાખશો તો બી વાંધો નહીં આવે. ચાલો વાત કરીએ હવે આપણે મધ્યયુગ સંસ્કૃત સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. મધ્યયુગની અંદર જે સંસ્કૃત સાહિત્ય રચાણું એના વિશેની વાત છે. તો કે મધ્યયુગ શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવ કથાસરિત અને કલ્યાણે રાજતરંગિણી નામના મહાન ગ્રંથો રચ્યા. કાશ્મીરી પંડિત સોમદેવ, અને એને લખ્યું કથાસરિત સાગર, અને કલ્યાણે લખ્યું રાજતરંગિણી. આ મહાન ગ્રંથો થઈ ગયા. રાજતરંગિણી એ કાશ્મીર ઇતિહાસ, એક ઐતિહાસિક છે, અને આખો ઇતિહાસ ઉપર છે, બેઝડ ઓન ફૂલ હિસ્ટ્રી. બરાબર છે, એને કાશ્મીરના ઇતિહાસની વાત કરી, અને એને ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ પણ કહેવામાં, આપણે વાત જે કરી છે એ ભારતનો સૌપ્રથમ ઐતિહાસિક ગ્રંથ એને ઓળખવામાં આવે છે. કવિ જયદેવ ગીત ગોવિંદ નામના ગ્રંથની રચના કરી, અને કાવ્ય ગ્રંથ સંસ્કૃત સાહિત્ય અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્ય ભાષ્યની રચના કરી. બરાબર, આ મધ્યયુગની વાત તમને પૂછાય તો તમારે આ કવિ જયદેવ, કાશ્મીરના સોમદેવ, કલ્હણ અને શંકરાચાર્ય વિશે વાત કરવાની હશે. આ છે કથા સરિત સાગરો. થોડુંક તમને નામ અટુપટું લાગતું હશે, પણ એ કથા સરિત સાગર લખેલું છે. ચાલો વાત કરીએ હવે મધ્યયુગમાં તામિલ સાહિત્યનો પરિચય આપો. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષામાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીરકોના જીવન આધારિત આદિપુરાણ ગ્રંથની રચના કરી. જો મધ્યકાલીન યુગ છે ને, એમાં થોડીક જૈનોની અસર થવા લાગી હતી, અને જૈન તમને બધાને ખબર હશે એકદમ શાંતિવાળો જે એક ધર્મ, બરાબર, અહિંસામાં ખૂબ માનનાર ધર્મ, એની અસરો થવા લાગી. કવિ પોન્નાએ 16માં જૈન તીરકર શાંતિનાથના જીવન પર શાંતિપુરાણ નામનો ગ્રંથની રચના તૈયાર કર્યો. કવિ રન્નાએ અજીતનાથ પુરાણ અને ગદાયુદ્ધ નામના ગ્રંથની રચના કરી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્યારેક એવું તમને લાગે કે સાહેબ વાંચતા જાય છે, પણ ઘણીવાર એવું થાય છે કે આ બધા જ ઉદાહરણો છે, અને ઉદાહરણોની વાત અહીંયા મારા માટે કરવી થોડીક અઘરી થઈ જાય છે, નહીંતર આ બધાની વાતો પણ સારી છે. બરાબર છે. કવિ કંબલે તમિલ ભાષાની અંદર રામાયણની રચના કરી. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાની શરૂઆત થઈ. તો આ વાત હતી એ મધ્યકાલીન યુગના તામિલ સાહિત્યનો પરિચય આપો. ત્યાર પછી ફારસી સાહિત્યનું વર્ણન કરો. બરાબર, ફારસી સાહિત્યની તમને ખાસ યાદ આવશે અમીર ખુસરોની વાત આપણે કરવાની છે. મધ્યયુગમાં પ્રાદેશિક ભાષાના સાહિત્યની વાત કરવાની છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આજે 10 પ્રશ્નોની વાત કરી. નેક્સ્ટ વિડીયોની અંદર
આપણે બીજા 10ની વાત કરવાનો પ્રયત્ન કરશું. અને આ જે આપણે અત્યારે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ મધ્યયુગના ફારસી સાહિત્યનું વર્ણન કરો, પણ આપણે આજે એનું મધ્યયુગ ફારસી સાહિત્યનું વર્ણન નથી કરતા. તમે પહેલાં આના વિશે થોડું વાંચજો, ત્યાર પછી આપણે આના વિશે વાતો કરશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી વારાહી ક્લાસીસ વતી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ઓલ ઓફ યુ, થેન્ક યુ.